સંઘ પ્રદેશ દમણના નમોપથ ગાર્ડનના દાદર પર નશામાં ચકચૂર બનેલા એક કાર ચાલકે કારને દાદર પર છેક ઉપર સુધી ચડાવી દેતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી. ગુરુવારની મોડી રાત્રિ દરમિયાન કાર નંબર GJ18BS3472 હુન્ડાઈ ક્રેટા કારમાં 3 થી 4 જેટલા લોકો દમણ ફરવા અર્થે આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે 11 કલાકની આસપાસ દેવકાના નમોપથ ગાર્ડન પાસેના દાદર પાસે ક્રેટા કારમાં ડ્રાઇવિંગ સીટ પર નશામાં ચકચૂર બનીને બેસેલો શખ્સ કારને ફૂલ એક્સિલેટર પેડલ દબાવી દાદર પર છેક ઉપર સુધી ચડાવી દીધી હતી, જેને લઈ રાત્રિ દરમિયાન ગાર્ડનની આસપાસ બેસેલા પર્યટકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. બનાવની જાણ કડૈયા પોલીસને થતાં પોલીસની એક ટીમ જગ્યા સ્થળે જઈ જોતાં કાર ચાલક કારને દાદર પરથી નીચે ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જ્યાં પોલીસે તેને સમજાવવા છતાં તે કારમાં જ બેસી જાતે જ કારને ઉતારવાનો પ્રયાસ કરતા અંતે કારને યેન કેન પ્રકારે નીચે રિવર્સમાં ઉતારી હતી. બનાવને લઈ પોલીસે કાર ચાલક આશીષ પેઢાલકર ઉંમર વર્ષ 30 રહે નંદુરબાર મહારાષ્ટ્ર સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરી કારને ડિટેન કરવાની કાર્યવાહી કરી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં દાદર પર કોઈ પર્યટક ન બેઠેલ હોવાને લઈ મોટી જાનહાનિ થતાં ટળી હતી. સંઘ પ્રદેશ દમણના કચીગામ પુલ પરથી દમણગંગા નદીમાં એક યુવાને મોતની છલાંગ લગાવી દીધી હોવાનો બનાવ બનવા પામ્યો છે. મળતી માહિતી મુજબ પટલારા ગામનો રહેતો એક 20 થી 22 વર્ષનો રાજુ નામનો યુવાન તેના મિત્રની પલ્સર બાઇક નંબર DD03J6410 લઈને ગુરુવારના રોજ ઘરેથી નીકળ્યો હતો, જ્યાં યુવાન ઘરે ન પહોંચતા સવારે 5:30 કલાકની આસપાસ કચીગામ પુલ પર આવી બાઇકને રસ્તાની બાજુએ મૂકી દમણગંગા નદીમાં મોતની છલાંગ લગાવી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ દમણ ફાયર વિભાગને બપોરના સમયે થતાં મોટી દમણ અને નાની દમણની ફાયર ટીમ જગ્યા સ્થળ પર આવી ફાયર વિભાગના તરવૈયાઓ અને બોટ મારફતે યુવાનની શોધખોળ નદીમાં શરૂ કરી હતી, પરંતુ નદીમાં જળપ્રવાહ વધુ હોવાને લઈ મોડી સાંજ સુધી યુવાનની કોઈ ભાળ મળવા પામી ન હતી. વલસાડ રેલવે સ્ટેશન પર રખડતું જીવન વિતાવતા ભિક્ષુક પરિવારની 9 વર્ષની બાળકી સાથે કુલીએ શારીરિક અડપલા કર્યા અને નિવસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. વલસાડ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્ટેશન પર રખડતું જીવન વિતાવતા ભિક્ષુક પરિવારની 9 વર્ષની બાળકી સાથે કુલીએ કર્યા શારીરિક અડપલા. બાળકી વેઇટિંગ રૂમમાં બાથરૂમ ગઈ ત્યારે કુલી તરીકે કામ કરતો ઈસમ તેની પાછળ જઈ બાળકીને લોભામણી લાલચો આપી તેને નિવસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના શરીરે હાથ ફેરવી તેની સાથે અડપલા કર્યા હતા. જોકે સજાગ બાળકી વેઇટિંગ રૂમમાંથી દોડીને બહાર આવી અને બૂમાબૂમ કરી હતી, ત્યારે સમગ્ર ઘટના બહાર આવી હતી. વલસાડ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર વેઇટિંગ રૂમમાંથી બાળકી બહાર આવી બૂમાબૂમ કરતા બાળકીની બૂમો સાંભળી તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાળકીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા પરિવારે તરત જ વલસાડ જીઆરપીને જાણ કરી હતી. જીઆરપી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી આરોપી યુવકની ગણતરીની મિનિટોમાં જ ધરપકડ કરી લીધી હતી. પોલીસે વેઇટિંગ રૂમના સીસીટીવી ફૂટેજ મેળવી ઘટના સ્થળનું પંચનામું કરી આરોપી અને બાળકીનું મેડિકલ કરાવી આગળની વધુ તપાસ શરૂ કર્યું છે. આ ઘટનાએ રેલવે સ્ટેશન પર મહિલાઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચામાં લાવ્યો છે. વલસાડ સ્ટેશન પર આ પ્રકારની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. લોકો કુલી પર ફિટકાર વરસાવી રહ્યા છે. ગત રાત્રિમાં મોડી રાતે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર ભોગ બનનાર તેની માતા સાથે આવેલ હતી અને તે જે વેઇટિંગ રૂમ છે સ્ટેશન ઉપર તેની અંદર વોશરૂમ માટે ગઈ હતી, વોશરૂમ યુઝ કરવા માટે થઈને. તે અરસામાં આ કામનો જે આરોપી છે તેણે તકનો લાભ લઈ એની પાછળ જઈ અને વેઇટિંગ રૂમમાં ભોગ બનનાર બાળકી સાથે અડપલા કરેલ, જે બાબતની જાણ પોલીસને થતાં તે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પ્લેટફોર્મના ફૂટેજ વગેરે ચેક કરીને આ કામનો જે આરોપી છે તેને પણ ખૂબ જ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવેલ છે. વલસાડમાં ડીજીવીસીએલ વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા.
વલસાડ ડીજીવીસીએલ વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા જીવી ઇલેક્ટ્રિકના કર્મચારીઓ આજરોજ હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓને સેફટીની હલકી ગુણવત્તાના સાધનો અપાતા તથા નક્કી કરાયેલા પગાર કરતાં ઓછો પગાર આપવામાં આવતા કર્મચારીઓએ હડતાળ કરવાનો નિર્ણય લીધો હતો. વસિયર ગામ ખાતે આવેલી ગ્રામ્ય વીજ કચેરી ખાતે કોન્ટ્રાક્ટ એજન્સી સામે વિરોધ નોંધાવી રજૂઆત કરવામાં આવી હતી. જોકે હડતાળને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બીજા બધા સાહેબો બે જણા आप कॉन्ट्रैक्ट रखते हो तो आने जाने के लिए था इनको तो अगले महीने का भी सैलरी का कुछ नहीं आया. હવે શું કે बात करेंगे मंडे को इनको मैं अभी बोला मंडे को ही दे देंगे उनको पे स्लिप है उसके बाद से तो मेरे को बोले कि हाँ अभी तो नहीं दे देंगे सेफ्टी नो मोर कहीं नहीं. અમે જીવી ઇલેક્ટ્રિકલ જે દિલ્હીથી કોન્ટ્રાક્ટ લેવામાં આવેલો છે ડીજીવીસીએલમાં, તેમાં અમે એમ્પ્લોય છે. હવે અમને કામ કરીને હજુ તો મહિનો, કોઈને 1.5 મહિનો થયો, કોઈને 2 મહિનો થયો ને અમને બધાને જે જગા પર ઇન્ટરવ્યૂ લેવામાં આવેલી ત્યાં બધાને અલગ અલગ સેલેરી કહેવામાં આવેલી. બરાબર, એ સેલેરી પ્રમાણે અમને પગાર નથી આપતા ને પ્લસ વધારે પૂરતા અમારા પૈસા કાપે છે, તેના અમારા હિસાબ નથી. ને જે અમુક લોકોની જે જૂના છે મહિના, 1.5 મહિના, 2 મહિનાથી, તો તે લોકોની સ્લીપ આવેલી છે, લેકિન સ્લીપમાં કોઈ હિસાબ નથી ને એવી સ્લીપ નકામી બનાવીને આપેલી છે જેમાં પૈસા સેના કપાતા છે, એમાં 5-6 હજાર રૂપિયા કાપી લેતા છે. એટલે પગારનો બી મેટર છે ને પ્લસ એ લોકો જે અમારું ફિલ્ડમાં વર્ક હોય તે ડેન્જર હોય છે, તેના માટે અમને સેફટીના સામાન જોઈએ. એ લોકો જે સામાન આપેલા તે બી એકદમ ચીપ ક્વોલિટીના આપેલા છે ને એમાં બી એ લોકો ગોટાળો કરેલો છે. એટલે જે મોકલવામાં આવેલા માણસ તે લોકો અહીંયા બધી વસ્તુમાં ગોટાળો કરીને પૈસા ખાઈ મૂક્યા એવું છે. કેમ કે વસ્તુ એટલી ચીપ છે કે વસ્તુ ડીઓ લાગવા જાય, રોડ લાગે તેમાં બી કરંટ આવે, હેલ્મેટ એમ જ નીચે પડીને ફાટી ગયા. એટલે અમારો જીવનો જોખમ છે ને અમને જે અમારો ઇન્સ્યોરન્સ છે, ગ્રુપ ઇન્સ્યોરન્સ છે એમ કહે, પણ એમાં કંઈ થઈ ગયું અમને કે કોઈને બી એક ભાઈને કંઈ થઈ જાય તો અમને ડિટેલ નથી કે એને શું સહાય મળશે. એના માટે અમે રજૂઆત કરવા આવેલા ડિવિઝન પર. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે અમને સોમવાર સુધી ટાઈમ આપો તો અમે તમને બધું ક્લિયર કરીને આપશું. હવે જીવી ઇલેક્ટ્રિકના બધા સભ્યો કામ બંધ કરી દેશે અમે, કેમ કે આ ડેન્જર છે. કેમ કે સેલેરી માટે છે ને કોઈનું પગાર સ્લીપ નથી, કોઈનું કંઈ નથી, બધાને સેલેરી અલગ કીધેલી. સેફટી માટે બી કોઈને 3rd ક્લાસ બધાને આપેલી, સેફટી બધાને પ્રોપર નથી આપેલી. 2 મહિનાથી અમારે સેલેરી હરકીને પગાર સ્લીપ નથી આપતા. અંદાજે અમે બધા ડિવિઝન, આ ડિવિઝનના માણસો બધા ભેગા થયેલા છે સર, સેફટી માટે ને પગાર માટે. પગાર અમને 22,420 બતાવે, અંદર જીએસટી કાપતા અમારે 19,000 આપે, તો એ લોકો અમને 10,000 પગાર આપતા છે. કંપની વાળા એમ કે હજુ અમે મંડે તક હજુ જવાબ આપીએ એમ કે. लड़का लोग ने हड़ताल इसलिए करा है कि एक तो सैलरी थोड़ा सा 1 दिन लेट हो गया. हमने इनको 5 तारीख से 10 तारीख तक का बोला था और इनका कुछ सैलरी इशू है. जो पे स्लिप हम लोगों ने नहीं दिया वो हम लोग मंडे को दे रहे हैं. पे स्लिप में उसमें सारा इनका ब्यौरा, सारा कुछ उसमें लिख के आ जाएगा. सेफ्टी दिया गया है, ये लोग बोल रहे हैं कि थोड़ा हल्का क्वालिटी है, उसको मैं इम्प्रूव करवा दूंगा और अच्छा करवा दूंगा. जिम्मेवार भी हम ही लोग हैं, लेकिन उसमें अगर किसी बच्चे को कुछ होता है या होता है तो उसमें हम लोग ESI और इंश्योरेंस देते हैं, ग्रुप इंश्योरेंस होता है वो हम देते हैं. क्या है उसमें जब पे स्लिप आ जाएगा तो इनको सब क्लियर हो जाएगा. मंडे ट्यूसडे तक मिल जाएगा. मंडे तक तो मैं दे ही दूंगा, लेकिन ट्यूसडे में 1 दिन फालतू लेके चलूँगा. વલસાડમાં કોડેઇન સિરપનો જથ્થો સપ્લાય કરનાર સુરતનો સપ્લાયર પણ ઝડપાયો. વલસાડ એસઓજીએ શહેરના ભાગડાવાડા તળાવ વિસ્તારમાંથી કોડેઇન ફોસ્ફેટ સિરપની 35 બોટલો સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ એસઓજી પીઆઈ એયુ રોઝના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન આ કામગીરી કરવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદ હાલતમાં મોપેડ ઉપર ઊભેલા મોહમ્મદ ઝૈદ સલીમ સિંધાની તપાસ કરતાં તેની બેગમાંથી કોડેઇન સિરપની બોટલો મળી આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ સિરપ સુરતના સપ્લાયર મોહમ્મદ માસ ઉર્ફે માયા પાસેથી લાવવામાં આવી હતી. વલસાડ એસઓજીએ સુરત પોલીસની મદદથી સપ્લાયર મોહમ્મદ માઝ ઉર્ફે માયા મોહમ્મદ પરવેઝ પત્રાવાલા ઉંમર વર્ષ 22ની ધરપકડ કરી બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8C, 21C અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં સુરતથી વલસાડ સુધી ચાલતું નશાનું નેટવર્ક સામે આવ્યું છે.
શ્રાવણ માસ અને આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસે નશીલા પદાર્થોની હેરફેર અટકાવવા વિશેષ અભિયાન શરૂ કર્યું છે. પોલીસ તપાસમાં વધુ આરોપીઓ સામેલ હોવાની શક્યતા છે. વાપીના મોરાઈ ટ્રાન્સપોર્ટ નગર ખાતે ડોક્ટરની ડિગ્રી મેળવ્યા વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ સામે આરોગ્ય ખાતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરી 10,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લાભરમાં બોગસ તબીબો અને મેડિકલ સંચાલકો સામે આરોગ્ય ખાતાએ કાર્યવાહી કરવાના ભાગરૂપે ગુરુવારે વટાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર વિરલકુમાર પટેલ તેમની ટીમ સાથે ફરી રહ્યા હતા. ત્યારે મોરાઈ ટ્રાન્સપોર્ટ નગરના ટ્રાન્સપોર્ટ કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 111માં આવેલ ચૌહાણ ક્લિનિકમાં પહોંચી અંદર બેસેલ ઈસમની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સુરજીત રામધની ચૌહાણ રહે બલીઠા સાંઈ નક્ષત્ર રો હાઉસ નંબર 22 દાંતીવાડ રોડનું હોવાનું જણાવ્યું હતું. ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર અને ડૉક્ટર અભ્યાસની ડિગ્રી માંગતા નહીં હોવાનું જણાવતા તે ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ક્લિનિકમાંથી દવા, ઇન્જેક્શન સહિત ડૉક્ટરની સામગ્રી મળી કુલ રૂપિયા 10,154નો મુદ્દામાલ કબજે લીધો છે.